હા, કચ્છથી બસ આવી હતી. લ્યો, હા, મોરબી સિવાયના આજુબાજુના ગામડાના લોકો કેટલા આવો છે? જરા હાથ ઊંચો કરો તો. ઓહો, ધન્યવાદ. આટલી મોટી સંખ્યામાં તમે મોરબી સિવાયના બારા બેઠા છો, તો મોરબી વાળા કેટલા? ભગવાન વામન બનીને આવ્યા છે. કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવે. બલિરાજાના આંગણે આવ્યા છે. બલિરાજા એમની આગતા સ્વાગતા કરે છે. ભગવાનનું આ દેદીપ્યમાન રૂપ જોયું. રૂપને જોઈ ભગવાનના ચરણારવિંદની અંદર વિંધ્યાવળી જળ રેડે અને બલિરાજા ભગવાનના ચરણ પખાળે છે. ચરણ પખાળ્યા બાદ બલિરાજા કહે છે, પ્રભુ મહારાજ બાપજી, માગો, તમને શું આપું દાનમાં? હું તમારે જોઈતા હોય તો સોના મોહર આપું, તમારે જોઈતી હોય તો ગાયો દાનમાં આપું, અને તમે ઉંમરમાં નાના છો, તમને જો પરણવાની ઈચ્છા હોય તો હું તમને પરણાવી પણ દઉં. ભગવાન કહે છે, બલિ, તું આમ આટલી ઔદાર્યની વાતો કરે ને, એમાં કોઈ પણ પ્રકારની નવાઈ નથી. કારણ તારો બાપ કોણ છે? તારો બાપ કોણ છે? વિરોચન. વિરોચન જેવો આ દુનિયામાં કોઈ દાની નથી થયો હજી સુધીમાં. તારો દાદા કોણ? પ્રહલાદ. પ્રહલાદ જેવો કોઈ હજી ભક્ત નથી થયો. અને તારો પરદાદા હિરણ્યકશ્યપુ. હિરણ્યકશ્યપુ જેવો કોઈ આ દુનિયામાં શ્રેષ્ઠ કોઈ શૂરવીર નથી થયો. આ ત્રણ પેઢીના નામ આપ્યા ને, તો આ બલિરાજાની તો આંખો ફાટી ગઈ કે આટલું નાનું બાળક અને મારી ત્રણ પેઢીને ઓળખે છે. બાપજી, તમે મારી ત્રણ પેઢીના નામ યાદ છે તમને? ભગવાન મનમાં કહે છે, બલિ, તારી ત્રણ પેઢીની તો ક્યાં વાત કરવી, તારી તમામ પેઢીઓના નામ મને યાદ છે. કારણ અંતે તો આખા જગતનો બાપ હું છું ને, બધાના નામ મને યાદ છે. પણ ભગવાન કહે છે, ના બલિરાજા, મારે કશું તારી પાસેથી જોતું નથી. અરે ના બાપજી, કંઈક માગો. આ તમે મારે આંગણે આવ્યા છો અને ભૂદેવ મારા આંગણે આવે તો મારે એને આપવું જોઈએ. તમે માગો, હું શું આપું? ભગવાને ફરી વાર ના પાડી. બલિરાજાએ ફરી વાર આગ્રહ કર્યો. અને ભગવાન કહે છે, બલિરાજા, તું બહુ આગ્રહ કરે છે ને, તો તારે આપવું જ હોય તો એક કામ કર, તું મને 3 ડગલા જમીન આપી દે. અરે મહારાજ, બાપજી, માગ્યું ને 3 ડગલા જમીન માગી? તમને તો માગતા નથી આવડતું. તમે ઉંમરમાં તો નાના છો, પણ બુદ્ધિમાં તો હાવ નાના છો. ભગવાન મનમાં કહે છે, 3 ડગલા જમીન આપી જો, અને પછી તું વિચાર લેજે તારી પાસે વધે છે. હું પેલા આપી તો જો. 3 ડગલા જમીન આપી જો મને. બલી, મારે બીજું કઈ ન જોઈએ, 3 ડગલા જમીન આપ મને, એટલે હું જેથી કરી અને એક જગ્યાએ બેસી અને હું સંધ્યા વંદન કરી શકું, મને કોઈ ઊભો ન કરે. ભલે બાપજી, તો તમારી ઈચ્છા, બીજું તો શું કહું. તો 3 ડગલા જમીન લઈ લ્યો. આ સંવાદ શુક્રાચાર્ય મહારાજ સાંભળી ગયા. શુક્રાચાર્ય મહારાજને થયું કે આ ડાળમાં કઈ કડવું છે. એટલે આંખો બંધ કરીને જ્યાં તપોબળને લઈને જોવે ને, ઓહો, આ તો પેલો વૈકુંઠ વાળો આવ્યો છે, છેતરવા આવ્યો છે. બલિરાજાને બોલાવે છે, બલિ, અહીંયા આવ. ગુરુદેવ પાસે આવીને પ્રણામ કરીને કહે છે, હા બાપજી. બલિ, આને કશું આપતો નહીં હોતું. અરે બાપજી, તમે તો મને શીખડાવ્યું છે કે તારા આંગણે આવેલો કોઈ પણ ભિક્ષુક કોઈ દિવસ ખાલી હાથ જવો ન જોઈએ, અને આજ આવેલા ભિક્ષુકને કંઈ આપવાની તમે ના પાડો છો. બાપજી, મેં એને 3 ડગલા જમીન આપવાની વાત કરી દીધી છે, અને જો હવે હું એને કંઈ આપું નહીં તો હું નરકનો અધિકારી બનું. અને આમ પણ શાસ્ત્રો કહે છે, પુરાણો કહે છે કે કોઈ જગ્યાએ દાન આપવાની વાત જાહેર કરો અને પછી જો તમે દાન આપો નહીં ને, તો તમે નરકના અધિકારી બનો છો. માટે દાન આપવાની જાહેરાત કરતા પહેલા વિચારી લેજો, પછી ફરી ન જવું. કારણ કે અમારે તો ઘણી વખત એવું થાય, મોટા મોટા આયોજનો હોય ને તો લાખ રૂપિયાના બોલ બોલાવી જાય, પછી જડે જ નહીં. નામ બોલાવી જાય ખાલી માઇકમાં, અને આપણને તેમ થાય કે ઓહો, લાખ રૂપિયા આવ્યા, હાલો એટલું તો ઓછું માઇક વાળાનું તો ગયું. આપણને એવું થાય. પછી માઇક વાળો ઉઘરાણી આવે તો આપણે ઓલાનું ઉઘરાણી ગોતતા હોય. આપણે એને થોડું કેવાય, ઓલો લખાવેલ નથી થાય. દાનની જાહેરાત કરીને કોઈ દિવસ દાન આપવું નહીં એવી વાત ન કરવી સાહેબ.
બાપજી, હું નરકનો અધિકારી બનું, મેં દાનની વાત કરી છે. અરે રાજા, આ દુનિયામાં અમુક વસ્તુઓ એવી છે, અમુક જગ્યાઓ એવી છે કે જ્યાં તું ખોટું બોલી જા ને તો એમાં પાપ ન લાગે. પેલી કઈ જગ્યા? તો કહે છે લગ્ન હોય, તમારી ઘરે પ્રસંગ હોય અને એ પ્રસંગની અંદર કોઈ અમંગલ ઘટના બને અને તમે કોઈ એ વાતને છુપાવી રાખો તો તમને પાપ ન લાગે. અને લગ્નમાં બેનું ખોટું જ બોલે નથી. હાડી હોય 3,000 ની લેતા, હમણાં કેટલી મોંઘી છે, 18,000 ની સાડી છે. એ સીધી કેટલા ગણી થાય નક્કી નહીં. બોલો છો ને ખોટું? સાચું કહેજો. હા કે ના? માથું તો કરો. હા પડતા. ક્યાંથી શરૂઆત કરો? ખોટું બોલવાનું ક્યાંથી ચાલુ થાય? કંકોત્રી લખો ત્યાંથી. પેલું વેલું ગીત હું ગાય? કેસર છાટીને લખવી કંકોત્રી. કેસર છાટીને કંકોત્રી લખવી. હવે એની ઘરે મહેમાન આવ્યા અને દૂધ આપ્યું, એમાં કોઈ દી કેસર નો નાખ્યું હોય, એમાં કંકોત્રી માથે હું કેસર નાખે? વળી પાછા આગળ જાય, ઈ મૂકી દો. આગળ જાય અને તરત જ બરાબર ચાકડો વધાવા જાય તો શું ગીત ગાવ છો તમે? કયું ગીત હોય? મેં તો થાળ ભર્યો રે સગ મોતી રે, મેં તો થાળ ભર્યો સગ મોતી રે. કેટલા લોકોએ આ ચાકડો વધાવા જાય ત્યારે થાળી કંકાવટી જોયા છે? એમાં શું હોય? કંકાવટી હોય અને ચોખા હોય. ચોખા ક્યાં હોય? સમિતિના હોય, મંડળીના. એમાં હારા ચોખા ન હોય. અને તોય પાછા ગીત ગાય, અમે થાળ ભર્યો સગ મોતી રે. ચોખાની ભારોભાર ધુનડા આયલા થતા હોય એમાં. પણ આ એક પ્રસંગની વાત છે સાહેબ, આનંદનો ઉમંગની વાત છે. પ્રસંગ હોય એટલે માણસ આનંદ કરે. રાજા પ્રાણ સંકટમાં હોય અને જૂઠું બોલી જાય ને, પાપ નહીં લાગે. ગાય, બ્રાહ્મણ અને સ્ત્રીની રક્ષા માટે જ્યારે માણસ જૂઠું બોલે, પાપ ન લાગે. પોતાની વૃત્તિ માટે જ્યારે માણસ ખોટું બોલે ત્યારે પાપ ન લાગે. પોતાની સ્ત્રીને રાજી કરવા માટે જ્યારે માણસ ખોટું બોલે તો એમાં પાપ ન લાગે. માટે કહું છું ફરી જા. ના બાપજી, હવે મારાથી નથી. કારણ અને બાપજી બીજી વાત તો એ છે કે અત્યાર સુધી સામાન્ય વ્યક્તિઓ મારી પાસે યાચના કરવા માટે આવતા હતા. સામાન્ય વ્યક્તિઓ મારી પાસે યાચના કરતા હતા. પણ આજે તો સ્વયં વૈકુંઠ વાળો નારાયણ આવ્યો છે. 3 લોકનો અધિપતિ જો મારી પાસે માંગવા આવ્યો હોય તો હવે આના જેવો મને બીજો ભિખારી મળે ક્યાં? અને સીધી વાત છે, આવો ભિખારી ક્યાં મળે? રોજ તો આપણે ભગવાન પાસે જતા હોય માગવા. આજ ભગવાન આપણી પાસે માગવા આવ્યા, તોય ઘણે ઘણે તો આઠાના ગોઈતા છે. આમ તો આઠાના ન મળે. પછી ભગવાન કહે તને કે તું પિતળિયા આવા ગોઈતમાં, હું તારા પિતળિયા કાંઈ લેતો નથી. પણ પિતળિયું નાખે, અમુક અમુકે તો પિતળિયું નહીં નાખ્યું હોય, જોડીને ખાલી પગે લાગી લીધું છે. એ જોડીને પગે લાગી નહીં માગે, ભગવાન મારા છોકરાને ધંધો આપજો. ભગવાન કહે છે તમે આમ તમે જોજો, તમે ભગવાનના જ્યારે દાન પેટી ખોલવામાં આવે ને તો એમાં નોટું ઓછી નીકળે, પરચુરણ વધારે નીકળે. અમારે શંભુભાઈ કચ્છમાં જાય ને ક્યારેક કથા કરે ને તો એને આરતી ગવે ને તો આરતીની થાળીમાં નોટું ઓછી હોય, આઠાના વધારે હોય. હમણાં મેં અમારા રાજનભાઈને મેં કથા કરવા મોકલ્યો સત્યનારાયણને. તો એ ઘરે આવીને મને કે ભાઈ આ તો બહુ મજા આવી. મેં કીધું કાં શું થયું તને મજા આવી? એટલે સત્યનારાયણની કથા તો સત્યનારાયણ જ હોય, કેમ તને દક્ષિણા વધારે આપી કઈ? ના ના, એ કે તો એ કે આરતી આવી ને તો આરતીમાંથી 28 આઠાના નીકળ્યા. કે મારે 28 આઠાના નીકળ્યા. છોકરાઓને 50 પૈસા આપો ને તો એ નથી લેતા. અને આઠાના નાખીને આમ આરતી લઈને પાછા કહે હે ભગવાન ધંધો સારો આપજો. કેટલું માગે માણસ? ભગવાન કહે છે સામું, એવા પિતળિયા હું કાંઈ લેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. એવા પિતળિયા હું કાંઈ લેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. એ ગાંડો ગાંડો નથી રે,
ભગવાન કહે છે હું તારાથી છેતરાઈ જાવ એવો હાવ સસ્તોય નથી. તારાથી છેતરાઈ જાય એવો હાવ સસ્તો નથી હું. કે તું મને 2 ફૂલ ધરી જા અને એકાદું 250 ગ્રામનું પેડાનું પેકેટ આપી જા અને એ પેંડા ખાઈને હું તને કઈ 2 લાખ આપી દઉં. આમાંનો હું નથી. માનતા રાકેશભાઈ એવી કરે, હે ભગવાન મારી ભેં જડી જાય ને તો હું તમને 1 ડબ્બો તેલ ચડાવે. 50,000 ની ભેં ને 1500 નો ડબ્બો, 48,500 નો નફો થયો. હવે આવો ધંધો ઓલો કરે? જરાય ન કરે. 2-5 ફૂલ લઈ મંદિરે આવે, મને મનાવવા માનતા માને. માનતા કેવી હોય આપણી? હે ભગવાન મારો આ ચાવીનો જુડો જડી જાય ને તો 2 દીવા કરે. ચાવીનો જુડો જડી જાય તો, અને નો જડે તો તમે 2 દીવાની રાહ જોતા નહીં. હા, આવી તો આપણી માનતા હોય. તમે મને આપો તો હું તમને આપું સાહેબ. અને આ દુનિયા બહુ સીધી વાત છે. આ દુનિયામાં તમે કોઈકને આપો તો કોઈક તમને આપે. તમારે જેવું જોઈએ છે ને એવું તમે કોઈકને આપતા શીખો તો તમને પરમાત્મા આપશે. પ્રેમ જોઈએ છે તો પ્રેમ આપતા શીખો, ભાવ જોઈએ છે તો ભાવ આપતા શીખો, લાગણી જોઈએ છે તો લાગણી આપતા શીખો. બાકી એક હાથથી તાળી નહીં પડે દુનિયામાં સાહેબ. પરમાત્મા પાસેથી તમારે પૈસા જોઈએ છે તો પૈસા પણ આપતા શીખો. અને એટલું યાદ રાખજો, ભગવાન તમારી પાસેથી શું કામ માંગે છે? એને તમને બમણું કરીને આપવું છે ને એટલા માટે તમારી પાસે માંગે છે. કારણ તમે જેટલું ભગવાનના કામમાં વાપરો ને એના કરતા અનેક ગણું તમને કરીને આપી દે. કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત પાછું આપે વનમાળી. તમે જેટલું પણ ભગવાનના કામમાં વાપરો ને એનાથી અનેક ગણું કરીને તમને ફરી પાછું ભગવાન આપી દેતા હોય છે. અનેક ગણું કરીને ભગવાન પાછું આપે. 2-5 ફૂલ લઈ મંદિરે આવે, મને મનાવવા માનતા માને. એવા 2 ફૂલના 2 લાખ દેતો નથી રે, ઈ કાઈ ગાંડો નથી રે. એવા 2 ફૂલના 2 લાખ દેતો નથી રે, ઈ કાઈ ગાંડો નથી રે. ગાંડો ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે. ગાંડો ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે. ભગવાન કહે છે હું કાંઈ તને એમ આપી દઉં એમ હાવ ગાંડો છું નહીં કે તું મારી પાસે માગ્યા કર ને હું તને આપી દઉં. એવો ભોળો નથી હાવ કે તમે છેતરી આવો. બાપજી આવો ભિક્ષુક મને મળે ક્યાં દુનિયામાં? બલિરાજા ફરી પાછા ભગવાન પાસે આવીને કહે છે પ્રભુ 3 ડગલા જમીન લઈ લો તમે. ભગવાન કહે છે રાજા એમનેમ જગ્યા ન લેવાય, સંકલ્પ કરવો પડે. દાન એમનેમ ન હોય, સંકલ્પ કરવો પડે. તારા ગુરુદેવને કે સંકલ્પ કરાવે. ગુરુદેવ પાસે આવીને કહે છે બાપજી 3 ડગલા જમીનનો સંકલ્પ કરાવો ને આપ. ભગવાન શુક્રાચાર્ય મહારાજ કહે છે કે જા બલી, તું મારી વાતને માનતો નથી એટલે હું તને સંકલ્પ નહીં કરાવું અને તને કહું છું કે જા તારી સંપદાથી વિહોણો બનીશ. ભગવાન રાજી થયા કે મારું હવે કામ પત્યું. ગુરુદેવ ક્રોધે ભરાયા એટલે બલિરાજા ફરી પાછો ભગવાન પાસે આવ્યો. ભગવાન પાસે આવીને કહે છે પ્રભુ ગુરુદેવ જરા ક્રોધે ભરાયા છે, સંકલ્પ નહીં કરાવે. તમે બ્રાહ્મણ છો એટલે તમે સંકલ્પ કરાવો. ભગવાને કમંડળ લીધું, જારી લીધી. જ્યાં પાણી આપવા જાય ત્યાં પાણી આવ્યું નહીં, કારણ શુક્રાચાર્ય મહારાજ એમાં નાળચામ બેહી ગયા. ભગવાન કહે છે બલી આમાં કચરો આવ્યો છે ને, કચરો જરાક છે મોટો, કાઢવો પડશે. ભગવાને વાંકા વળ્યા,
દર્ભ સલાખા લઈ અને નાળચામ જ્યાં ભરાવી ત્યાં શુક્રાચાર્ય મહારાજની એક આંખ ફૂટી ગઈ. એ જ સમય બહાર આવ્યા, કારણ કે હવે જો ઉભો રહી તો હમણાં બીજી હોતે જાહે. એ જ સમય બહાર આવ્યા. ભગવાને બલિરાજાના હાથની અંદર જળ આપ્યું અને 3 ડગલા જમીનનો સંકલ્પ કરાવ્યો અને જે 3 ડગલા જમીન આપી એમ કહીને પાણી જ્યાં નીચે મૂકે છે અને એ જ સમય ભગવાન વામનમાંથી વિરાટ બન્યા. બોલીએ વિરાટ નારાયણ ભગવાન કી. ભગવાન વામનમાંથી વિરાટ બન્યા છે. ભગવાનનું આકાશમાં મસ્તક આંબી ગયું. એક ડગલામાં સ્વર્ગ લોકને માપ્યું, આકાશ લોકને માપ્યું. એક ડગલાની અંદર ભગવાને આ ધરતી લોકને માપ્યું અને એક ડગલું બાકી રહ્યું ને બલિને કહે છે, બલિ આ ત્રીજું ચરણ ક્યાં મૂકું, જગ્યા આપ. 2 હાથ જોડીને બલિરાજા ભગવાનને કહે, પ્રભુ હું શું કહું આપને, તમે તો મારું બધું લઈ લીધું, હું શું કહું આપને હવે. ભગવાન કહે છે, બલિ તારો સંકલ્પ 3 ડગલાનો હતો, તે હજી મને 2 જ ડગલા આપ્યા છે અને જો ત્રીજું ડગલું નહીં આપે તો તું પાપનો અધિકારી બનીશ. અને એ સમય કહે છે, બાપજી મેં મારું બધું ભલે આપી દીધું પણ હજી હું મારો પોતાનો અડગ ઉભો છું, હું કોઈનો થયો નથી. એટલે કામ કરો, તમારું ત્રીજું ચરણ મારા મસ્તક માથે પધરાવો અને મને 3 ડગલા જમીનના સંકલ્પમાંથી મુક્ત કરો. પ્રભુ મને 3 ડગલા જમીનના સંકલ્પમાંથી મુક્ત કરો. ભગવાને ત્રીજું ચરણ જ્યાં એના મસ્તકમાં પધાર્યું અને બલિરાજાને પાતાળમાં ઉતારી દીધો. પાતાળનું રાજ્ય ભગવાને બલિને આપ્યું. ભગવાન અતિ પ્રસન્ન થયા. બલિને કીધું, બલિ માગી લે, શું આપું તને, હું તારી ભક્તિથી પ્રસન્ન થયો. ભગવાન કહે છે, માગ શું આપું. અને એ સમયે બલિરાજા કહે છે, પ્રભુ તમે જો આપવા જ માંગતા હોય ને તો હું એટલું માંગુ છું કે જે પાતાળનું રાજ્ય તમે મને આપ્યું ને એ પાતાળના રાજ્યના તમે મારા દ્વારપાળ બનો અને તમે જ મારી રક્ષા કરો. ભગવાન 4 મહિના સુધી દ્વારપાળ બનીને રહ્યા છે. અને એ જે ભગવાન બલિરાજાને ત્યાં જે દ્વારપાળ બન્યા ને એ સમય કયો તો કહે છે કે આ ધરતી પર જ્યારે ચાતુર્માસ ઉજવાય છે ને એ ચાતુર્માસ ભગવાન બલિરાજાને ત્યાં રહ્યા હતા. ભગવાન પાતાળમાં ગયા એટલે સંતોએ અને બ્રાહ્મણોએ આ દુનિયાની અંદર આ ધરતી ઉપર ધર્મનો પ્રચાર કર્યો. ધર્મનું અહીં એમણે ગાન કરાવ્યું છે. બલિરાજા પર ભગવાન પ્રસન્ન થયા. અંતે બલિ ત્યાં ભગવાન ત્યાં દ્વારપાળ બની રહ્યા. પછી લક્ષ્મીજી આવીને બલિરાજાને રાખડી બાંધે અને રાખડી બાંધી અને બલિરાજાને પાસેથી ભગવાનને છોડાવીને લઈ જાય છે. એ સમયે બલિરાજાને ફરી પાછા ભગવાન કહે છે, માગ બલિ શું આપું. બલિ કહે છે, પ્રભુ બસ બીજું કઈ ન જોઈએ, યહ પ્રેમ સદા ભરપૂર રહે ભગવાન તુમારે ચરણો મેં. મારામાં તમારા પ્રત્યેનો પ્રેમ અગાધ રહે, મને તમારામાં લાગણી રહે, તમારાની અંદર તમારામાં મારું મન લાગેલું રહે, બસ આટલી કૃપા કરો મારા નાથ. આટલું કહી ભગવાન બલિરાજાને કહેતા ગયા કે બલિ આવનારા મનવંતરની અંદર હું તને ઇન્દ્ર બનાવીશ. આટલું વચન આપી ભગવાન નીકળી ગયા. આ કથા બતાવે છે કે ભગવાનને પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દો. જ્યાં સુધી તમારું બધું વયું જાય એનો વાંધો નથી, પણ જ્યાં સુધી તમે તમારા છો ત્યાં સુધી તમે પણ ભગવાનના બનીને રહો તો ભગવાન તમારા ઉપર ખૂબ રાજી રહેશે, ખૂબ પ્રસન્ન રહેશે. આ ભાવ કથા સાથે અષ્ટમ સ્કંદની કથાને વિરામ આપ્યો અને નવમ સ્કંદની કથામાં ઈશાનો કથા અને એ કથાની અંદર ભગવાન રામના જન્મોત્સવની કથા. પણ એની અંદર એની પહેલા એક અમરીશ રાજાએ ભગવાન નારાયણની પ્રસન્નતા માટે એકાદશીના વ્રત કર્યા, જે આપણે ગઈકાલે એકાદશીના વ્રત કર્યા હતા. આપણે ગઈકાલે એકાદશી હતી ને એટલે એકાદશીના વ્રત કર્યા હતા. એકાદશીના વ્રત કેવા કરવા જોઈએ? ફરાળ વાળા. સવારે ઉઠે ત્યાંથી ચાલુ કરવાનું અને સાંજે સુવે ત્યાં સુધી. એકટાણું હોય ને એટલે તમે જો એકાદશીનું વ્રત કેમ કરવાનું ખબર છે? કેટલા લોકોને ખબર છે એકાદશીના વ્રત કઈ રીતે કરવાનું હોય? હાજી કેમ કરવાનું માજી?